હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે સોમવાર છે તો મેં વિચાર્યું ખીરને થેપલા બનાવું. તો મેં અડધો બાઉલ રાઈસ લીધા છે, તેને બોઇલ કરવા રાખીને પછી એકદમ રાળ થઈ જાય એટલે તેને લઈ લેવાનો છે. હવે એની અંદર આપણે મિલ્ક એડ કરવાનું છે. તમારે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે તમે મિલ્ક એડ કરી શકો છો. તો મિલ્ક એડ કરીને મેં સાથે જાયફળ અને એલચીને ખાંડી નાખ્યા છે. જાયફળ અને એલચી વગર ખીરનો ટેસ્ટ બિલકુલ નહીં આવતો સારો, મને એવું લાગે છે. પછી એ સારી એવી ખીર થઈ જાય એમાં એડ કરવાની છે શુગર. જેવી તમે સ્વીટ વધારે ખાતા હોય તો વધારે એડ કરવાની, અધરવાઇઝ નોર્મલ. તો એમાં મેં એડ કર્યું છે જાયફળ અને એલચી, એન્ડ દેન મેં થોડાક બદામ કટ કર્યા હતા એ પણ એડ કરી દીધા છે. તો એ થઈ જાય પછી ખીરને ઠંડી કરવા રાખી દેવાની. પછી હવે આપણે બનાવીએ છીએ થેપલા. મેં મેથીના થેપલા બનાવું છું. તો થેપલા માટે મેથી કટ કરી દીધી છે, સાથે લસણ અને મરચી કટ કરી દીધી છે. હવે એડ કરીએ ધાણા જીરું પાવડર 2 ચમચી, 2 ચમચી હળદર, 2 ચમચી ચટણી, રેડ ચટણી અને થોડા તલ એડ કર્યા છે. તલ એડ કર્યા પછી 2 ચમચી સોલ્ટ એડ કરવાનું છે. સોલ્ટ એડ કર્યા પછી આપણે સૌથી સારા પોચા થેપલા બને એ માટે આપણે દહીં એડ કરવાનું છે. દહીંથી એકદમ સારા થેપલા બને છે. દહીં એડ કર્યા પછી થોડુંક ઓઇલ એડ કરીને પછી લોટ બાંધી દેવાનો છે. 2 વાટકી મેં લોટ લીધેલો છે. તો એ બંધાઈ ગયા પછી એને રેસ્ટ માટે થોડો ટાઈમ રાખવાનો છે અને પછી વણીને આપણે થેપલાને શેકી નાખવાના છે. મને પહેલાંની વાત યાદ આવે છે, જ્યારે હું મારા મમ્મી પાપા જોડે બહાર ફરવા માટે જતા હતા અને ત્યારે થેપલા અને ભીંડાની સબ્જી કંઈ ખાવાની મજા આવતી હતી, કંઈક ઓર જ છે. ત્યારે તો ભીંડાની સબ્જી અને થેપલાનો ટેસ્ટ કંઈ આવે છે અને એવું ઘરે નહીં આવતો, મને એવું લાગે છે. યસ, તો મેં સાથે ભીંડાની સબ્જી પણ આજે બનાવી છે, મારી ફેવરેટ. યસ, ચાલો જમવા.